હાય ગાઈસ, તો ચાલો હવે અમે જઈએ છીએ અંકલેશ્વર, કેમ કે બહુ વેકેશન જેવું રહી લીધું છે અને પાછું દર મહિને અમારે આવવાનું જ છે ગામડે. આ વખતે તમને ગામડેના વિડીયો વધારે જોવા મળશે ગાઈસ. તો મેહુલે સારું થયું, આ વખતે સીટ બુક કરાવી હતી એટલે અમને બેસવા મળ્યું, પણ તોય ગોલું તો અમને બેસવા દેતો નથી ગાઈસ. પછી પહોંચી ગયા છે રાજપીપળા. મંદિર કોને જોયું છે, કોને દર્શન કર્યા ગાઈસ. અને પછી નજીક પહોંચી ગયા ઝઘડિયા ગુમાનદેવ મંદિર ગાઈસ. અહીંયા મેળો સરસ ભરાય. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે અંકલેશ્વર. અંકલેશ્વર તો પહોંચી ગયા, પણ મેહુલને થોડું કામ હતું તો અમને લેવા આવ્યા નહોતા. અને અમારે જો 3 થેલા છે. હવે ગુસ્સો બી આવે છે મેહુલ પર, પણ શું કરવાનું. રિક્ષા જોઈ તો રિક્ષાવાળો તો ફાયદો ઉઠાવે, 200 રૂપિયા 150 રૂપિયા કહે છે ગાઈસ. એટલે વિચારું કે હવે શું કરું. પહેલી વાર આવું બન્યું છે. એ મેહુલ અમને બોલાવીને પોતે ગાયબ થઈ ગયા. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા જેમ તેમ. અને ઘરે જોઈને હાલત તો મેં તો વધારે થાકી ગઈ. આવું હોય, આ જેટલા દિવસ મજા કરીએ એ બધી સજા હવે કરવાની. હવે બસ કામ જ કરવાનું ગાઈસ. કોને કોને આવું થાય છે કે આપણે પિયર જઈએ અને ઘરે આવીને આવું બધું કામ કરવું પડે. મારે તો દર વખતે આવું થાય. જેટલા દિવસ આરામ કરું મમ્મીના ઘરે એટલા દિવસ અહીંયા આવીને કામ કરવાનું. પછી મેહુલને કીધું આજે તો જમવા બનાવે નહીં, બહારથી લઈ આવજો. પછી મેહુલ લાવ્યા મિક્સ ભેલ અને મંચુરિયન. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો મંચુરિયન ખાઈ લીધા ગાઈસ. ચલો આજે થાકી ગયા છે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.